ભાજપ વાળાની એક ટેકનિક એવી છે કે મહિનામાં 4-5 વખત ગાંધીનગર જવાનું, કાંઈ કામ ન હોય ને કાંઈ કાજ ન હોય ને કાંઈ કામ હોય તો ન્યા ઓલા ગરવાઈ દે એમ નથી, પણ મહિનામાં 2-3 વખત ગાંધીનગર જાય અને ન્યા જે નેતા હાથમાં આવી જાય ભૂલે ચૂકે કે ન્યા ઓફિસમાં હાજર હોય ના જાય એટલે સાહેબ ફોટો પડાવી દો ને પ્લીઝ, એક ફોટો એટલે ઓલો ગારો એક ફોટો પાડીને 1 મિનિટ હાલે નીકળ બહાર, ફોટો પડાવીને બહાર નીકળે, પછી ફોટો લઈને ફેસબુકમાં મૂકે કે આજ રોજ ગાંધીનગર જઈ વંથલીના પ્રશ્નો બાબતે ગૃહમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીને આપણા વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. ન્યા માંડ હાથ જોડીને પગે પડીને એક ફોટો પડાવ્યો હોય અને અહીંયા આવીને કે હું પોળો ને બજાર હાંકડી, એટલા પોળા હાલ આપણને એમ થાય કે આનું ગાંધીનગરમાં હું હાલતું છે. મેં નજરે જોયું છે સાહેબ, એક ફોટો પડાવી દો ને, એક ફોટો. ગાંધીનગર તમે જેની હારે ફોટો પડાવ્યો ને એનું કઈ ઉપજતું નથી અત્યારે સરકારમાં. હવે અમે તમે અમને શું છેતરવા આવ્યા છે? એકેય મંત્રી ધારાસભ્યનું કાંઈ ઉપજતું નથી, બધા અંદર ખાને રાડ્યું પાડે છે, પણ એમની પાસે તો અત્યારે કઈ રસ્તો નથી, કેમ કે માલ કમાણા છે 2 નંબરનો જાજો, એટલે ઉંકારો કરાય એમ નથી, નકર ઓલા ઓકાઈ નાખે એમ છે પાછું. જેને એકેય કાળો કમાણીનો રૂપિયો કર્યો ની પાર્ટીમાંથી હલી નથી, કેમ ભાજપમાંથી ધોકા મારે ને તો ખાઈ લે એમ છે. સરસ માર્યો, સારો છે સાહેબનો ધોકોય સારો છે. હું કામ નકર ઓલો ઓકાવે એમ છે.